શહેરના લિંબાયત વિસ્તારની મદનપુરા શાકભાજી માર્કેટમાં વ્યાપારીઓના સંગઠિત રોષનો ધડાકો જોવા મળ્યો, જ્યારે મોટી સંખ્યામાં શાકભાજી વિક્રેતાઓએ પોતાની સમસ્યાઓ લઈને મ્યુનિસિપલ તંત્ર સામે રજૂઆત કરવા ભેગા થયા। વિક્રેતાઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી મદનપુરા માર્કેટમાં સાવચેતીના અભાવ, અયોગ્ય વ્યવસ્થા, સફાઈનો અભાવ, પાણી ભરાવાની સમસ્યા તેમજ ટ્રાફિકની અવ્યવસ્થા જેવી અનેક મુશ્કેલીઓથી તેઓ પરેશાન છે। ઘણીવાર ગ્રાહકોને પણ એક આલયને હાલાકીનો સામનો કરવો પડે છે, જેના કારણે રોજગાર પર સીધો અસર પડે છે। વિક્રેતાઓએ જણાવ્યું હતું કે તેઓએ અગાઉ પણ આ બાબતે તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી। માર્કેટમાં પાણીની ગટર બંધ થઈ જવાને કારણે ચોમાસામાં વધુ ભયજનક સ્થિતિ સર્જાઈ છે। આ રોષ અભિવ્યક્ત કરવા માટે આજે શાકભાજી વિક્રેતાઓએ ટોળા લઈને મ્યુનિસિપલ કમિશનર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। તેમણે ચેતવણી આપી છે કે જો તંત્ર આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આંદોલન યથાવત રહેશે અને વિસ્તૃત રીતે વિરોધ કરવામાં આવશે। સ્થાનિક મ્યુનિસિપલ અધિકારીઓએ વ્યાપારીઓની માંગણીને ગંભીરતાથી લઈને તેમને યોગ્ય પગલાં લેવા અને માર્કેટની પરિસ્થિતિ સુધારવા શીઘ્ર સમયમાં કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે। આજ રોજ સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરી ખાતે લિંબાયત વિસ્તારમાં ટીપી 40 લિંબાયત ડિંડોલીમાં ફાઇનલ પ્લોટ નંબર 63 પર R3 નંબર પર આવેલ મદનપુરા શાક માર્કેટના શાકભાજી વિક્રેતાઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા, જેમાં સ્ટોલ ધારકો, લારીવાળાઓ અને દુકાનદારો છે। 800 પરિવારોનું જીવન નિર્વાહ મદનપુરા શાક માર્કેટથી ચાલે છે। આ મદનપુરા શાક માર્કેટ હયાત સ્થિતિમાં પણ તમે જોશો તો બહુ મજબૂત સ્થિતિમાં છે, નવી બનાવવાની કોઈ જરૂર નથી। લેકિન સુરત મહાનગરપાલિકાના શાસકો કોઈ વહીવટી તંત્ર હોય, પ્રજાના રૂપિયાનું કઈ રીતે વ્યય કરવું એ એમની એક આવડત થઈ ગઈ છે અને આ પ્રજાના રૂપિયાના પરસેવાની કમાણીને વ્યય કરતા હોય અને વેડફતા હોય એનું ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો મદનપુરા શાક માર્કેટને નવી બનાવવાનું કામગીરી છે। એનો વિરોધ આ શાકભાજી વિક્રેતાઓ કરી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી અને મુખ્ય માંગણી એટલી છે કે પ્રજાના પરસેવાના રૂપિયાનો વેડફાટ બંધ કરો, આ રૂપિયા પ્રજાના સુખાકારી માટે અન્ય જગ્યાએ વાપરો અને તેમાં જે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે એને તાત્કાલિક અસરથી શાકભાજી વિક્રેતાઓના રોજીરોટીના પ્રશ્નને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી રદ કરો। આ માંગણી સાથે આજરોજ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું અને આવેદનપત્ર આપ્યું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।